આપણે મેજિક લૂપ બનાવશું, મેજિક રિંગ, અને એમાં આપણે 3 ટાઈમ્સ ચેન કરશું. 1 2 અને 3. આ આપનું એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ થશે અને આપણે હજી 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. 1 અને 2. સો આપનું ફર્સ્ટ સેક્શન થયું 3 ડબલ ક્રોશેનું. 3 ચેન એ 1 ડબલ ક્રોશે છે આપનું, અને બીજા 2 ડબલ ક્રોશે. પછી આપણે ચેન 2 ટાઈમ્સ ચેન કરશું. ફરીથી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. થ્રી ટાઈમ્સ ડબલ ક્રોશે, 2 ચેન, 1 અને 2. ફરીથી 3 ટાઈમ્સ ડબલ ક્રોશે અને 2 ચેન. अपना 4 सेक्शंस बनसे 3 डबल क्रोशे ना. वन टू थ्री फोर थया. हवे 2 चेन्स लेसु, 1 અને 2, અને આને ખીચી લેશું મેજિક રિંગને. અને यहाँ जो थर्ड चेन है वहाँ स्लिप करसू. ओके. हवे नेक्स्ट 3 चेन्स लेसू, 1 2 અને 3. 3 चेन्स थी. आ आपनो एक 1 डबल क्रोशे है. आज लूप है यहाँ अपने 2 टाइम्स डबल क्रोशे करसू. टू टाइम्स डबल क्रोशे करूँ. हवे चेन 1 અને नेक्स्ट में 3 टाइम्स डबल क्रोशे करसू. थ्री डबल क्रोशे, 2 चेन, 1 અને 2, અને ફરીથી સેમ સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. ओके. आपનું એક કોર્નર થયું. ફરીથી એકવાર ચેન લેશું ને નેક્સ્ટ કોર્નર બનાવશું. 3 टाइम्स डबल क्रोशे, 2 चेन, 1 અને 2, અને 3 टाइम्स सेम स्पेस में डबल क्रोशे. ठीक है. 3 डबल क्रोशे, एक चेन, 1 टाइम चेन. हवे आ नेक्स्ट स्पेस में कॉर्नर बनावशुं. फरीथी 3 टाइम्स डबल क्रोशे, थ्री चेन, 3 डबल क्रोशे, सॉरी, पछी 2 चेन અને સેમ સ્પેસમાં 3 ડબલ ક્રોશે.
ફરીથી 1 ચેન અને यहाँ આપણે સ્ટાર્ટિંગમાં 3 ચેન અને 2 ડબલ ક્રોશે કરેલા, તો હવે આપણે यहाँ સેમમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. આપનું લાસ્ટ પાર્ટ છે આ રાઉન્ડનો. થ્રી ટાઈમ્સ ડબલ ક્રોશે અને થર્ડ ચેનમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, એક ચેન લેશું, સોરી 2 કટ કરીએ. હવે આપણે લાસ્ટ પાર્ટ કરશું. સો ફરીથી 3 ડબલ ક્રોશે લીધા આપણે, એ 3 ડબલ ક્રોશે, 2 ચેન, 3 ડબલ ક્રોશે આ કોર્નરમાં. હવે ફરીથી 1 ટાઈમ ચેન અને આ જે છે જ્યાં આપણે એ 3 ચેન અને 2 ડબલ ક્રોશે લીધેલા એ સેમ સ્પેસમાં આપણે 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. થ્રી ટાઈમ્સ ડબલ ક્રોશે અને ફરીથી 2 ચેન, 1 અને 2 અને यहाँ જે થર્ડ ચેન છે वहाँ સ્લીપ કરશું. ઓકે, ફરીથી 3 ચેન, આ આપનો એક ડબલ ક્રોશે કાઉન્ટ થશે. 3 ચેન પછી 2 ડબલ ક્રોશે આ વાલી સ્પેસમાં. થ્રી ચેન અને 2 ડબલ ક્રોશે કર્યા, પછી ચેન 1 અને આ સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. આપની સાઈડનો પાર્ટ છે. થ્રી ડબલ ક્રોશે થયા, ચેન 1 અને હવે આ જે કોર્નર છે वहाँ ફરીથી 3 ડબલ ક્રોશે, થ્રી ડબલ ક્રોશે, 2 ટાઈમ્સ ચેન અને ફરીથી 3 ડબલ ક્રોશે સેમ સ્પેસમાં. ઓકે, આપનો એક કોર્નર થઈ ગયો. ફરીથી ચેન 1 અને આ જે સ્પેસ છે वहाँ 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. ફરીથી ચેન 1 અને સેકન્ડ अपना कॉर्नर पर जासूँ. फरीથી 3 टाइम्स डबल क्रोशे, 2 चेन અને 3 डबल क्रोशे. थ्री डबल क्रोशे, 2 चेन, 1 અને 2 અને ફરીથી 3 टाइम्स डबल क्रोशे सेम स्पेसમાં. एक चेन, ફરીથી આ સ્પેસમાં સાઈડ બનાવશું. 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, એક બાર ચેન. નેક્સ્ટ કોર્નરમાં સેમ વે 3 ડબલ ક્રોશે, 2 ચેન, 3 ડબલ ક્રોશે.
ફરીથી એકવાર ચેન, સાઈડનો પાર્ટ 3 ડબલ ક્રોશે, ચેન 1 અને હા લાસ્ટ પાર્ટ છે, यहाँ 3 ડબલ ક્રોશે કરશું ફરીથી, थ्री डबल क्रोशे, चेन 2 1 અને 2 અને ચેન 3 ની સ્પેસમાં સ્લીપ કરશું. ઓકે, ફરીથી 3 ચેન્સ 1 2 3 આ વાલી સ્પેસમાં 2 ટાઈમ્સ ડબલ ક્રોશે, 1 અને 2. ઓકે, પછી ચેન 1 આ સ્પેસ છે સાઈડની, વहाँ 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, ફરીથી ચેન 1 અને यहाँ 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, સાઇડ્સમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે 1 ચેન સાથે, અને કોર્નરમાં 3 ડબલ ક્રોશે સાથે 2 ચેન્સ લેવાના છે, 3 ડબલ ક્રોશે. હવે ફરીથી એક ચેન લેશું અને यहाँ જે કોર્નર છે वहाँ 3 ડબલ ક્રોશે 2 ચેન 3 ડબલ ક્રોશે, थ्री डबल क्रोशे, चेन 2 2 डबल क्रोशे, 3 डबल क्रोशे, ओके. फरीથી चेन 1 नेक्स्ट साइडनी स्पेसમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, थ्री टाइम्स डबल क्रोशे, चेन 1 साइडनी स्पेस છે, પછી ચેન 1 અને આ નેક્સ્ટ કોર્નર, ફરીથી यहाँ 3 डबल क्रोशे 2 चेन 3 डबल क्रोशे, હવે નેક્સ્ટ કોર્નર એક ચેન લેશું, સાઇડ્સના 2 કરશું 3 3 ડબલ ક્રોશે, चेन 1 3 डबल क्रोशे नेक्स्ट साइड में, चेन 1 सेम वे नेक्स्ट कॉर्नर में निकाल,
કોર્નરમાં ફરીથી 3 ડબલ ક્રોશે, ચેન 2 1 અને 2 અને 3 ડબલ ક્રોશે. ચેન 1 અને સાઇડ્સ કરશું 2, બે સાઇડ્સમાં 3 ડબલ ક્રોશે. આ ઇન્ફિનિટી ગ્રેની સ્ક્વેર છે અને આ આમ જ ચાલશે. ઓકે, સાઇડ્સ હોય એના વચમાં, આ સાઇડ્સના વચમાં 1 ચેન લેશું ને 3 ડબલ ક્રોશે હરેક સ્પેસમાં, અને કોર્નર્સમાં 3 ડબલ ક્રોશે, 2 ચેન અને 3 ડબલ ક્રોશે. ફરીથી આ એક સાઇડ પટ્ટી, હવે એક ચેન લેશું અને આજે આપણું ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરેલું વहाँ સેમ સ્પેસમાં 3 डबल क्रोशे लेसूँ અને 2 चेन लेसूँ. यहाँ ऑलरेडी अपनी 3 चेन अपने लीधेली ए अपने 1 डबल क्रोशे काउंट करेलू અને 2 डबल क्रोशे करेला છે. ओके, तो यहाँ खाली 3 डबल क्रोशे करसूँ અને 2 चेन लेसूँ અને थर्ड चेन में स्लीप करसूँ અને આમ જ આપણાને આખી સ્લીવ તૈયાર કરવાની છે. આપણાને જેટલી મોટી આપની બુકની સાઇઝ હોય એટલું મોટું આપણે બનાવશું સેમ મેથડ ફોલો કરીને. આપણે 3 ડબલ ક્રોશे અને 2 ચેન લઈ લીધા છે લાસ્ટ આપના, અને હવે જે यहाँ ફર્સ્ટમાં થર્ડ ચેન છે वहाँ આપણે સ્લીપ કરશું, એક ચેન લેશું અને આપણે કટ કરી દેશું. આપનું સ્લીવનું બેઝ રેડી છે. આપને જેટલી સાઇઝનું જેટલું મોટું જોવે આપ બનાવી શકો છો. ઓકે.